એસટી બસે સર્જ્યો છે અકસ્માત। ગોળ લીમડા એસટી બસનો અકસ્માત છે। અમદાવાદથી સુરત જતી એસટી બસ દુકાનમાં ઘૂસી ગઈ હતી। ઓવર સ્પીડમાં એસટી બસ દુકાનમાં ઘૂસી ગઈ। અકસ્માતમાં બસે 2 લોકોને અડફેટે પણ લીધા। એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો એસટી બસનો આતંક સામે આવ્યો છે। જોઈ શકાય છે કે સીધી બસ એક દુકાનમાં ઘૂસી જાય છે, જેના કારણે 2 લોકો ઈજાગ્રસ્ત થાય છે। એક વ્યક્તિને તો હોસ્પિટલ ખસેડવાની પણ ફરજ પડી હતી। અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। જ્યારે આ વખતે રફતારનો કહેર એસટી ચાલકનો જોવા મળ્યો હતો કે જે અમદાવાદથી સુરત તરફ જતી બસ હતી, જે વોલ્વો અને સ્લીપર કોચ આવેલી છે। જે બસ ચાલક બેફામ બન્યો હતો અને લાલ દરવાજા તરફથી ગોળ લીમડા પાસે કોર્પોરેશનની જે ઓફિસ આવી છે તેના બીઆરટીએસની બિલકુલ સામેની બાજુમાં જે લારી હતી, જે દુકાન હતી અને જ્યાં વાહનો પાર્ક કર્યા હતા, ત્યાં અકસ્માત સર્જ્યો હતો। વારંવાર શહેરમાં અકસ્માતોના બનાવ જે બની રહ્યા છે, ત્યારે મોડી રાત્રે પણ આ જ પ્રકારે એક અકસ્માત, જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જોકે વારંવાર અકસ્માતોના બનાવો શહેરમાં બેફામ બની રહ્યા છે। જ્યારે એસટી ચાલક છે, જે ગઈકાલે રાત્રે અંદાજિત 2 વાગ્યાની આસપાસનો જે અકસ્માત હતો, જેમાં બેફામ બન્યો હતો અને અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા, જ્યારે દુકાનમાં દિવાલ સુધી ધસી પડ્યો હતો, જેના કારણે 2 લોકોને અડફેટમાં લેતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રફતારના કહેરનો યથાવત જોવા મળી રહ્યો છે। જ્યારે એસટી ચાલક અમદાવાદ શહેરમાં જીવતું મોત બનીને ફરતો હોય તે જ પ્રકારે મોટો અકસ્માત છે જે સર્જ્યો હતો। એસટી બસ જે બનાસની લખેલી છે, જે સિદ્ધપુર તરફ ડિંડોલી, અમદાવાદ, વડગામ, સુરત સહિત તરફ બસ જતી હતી અને તેને જ આખી લારીને જે ટક્કર મારી હતી અને અન્ય લોકો જે હતા તેમને ઈજાઓ પણ પહોંચી હતી। જે હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગમખ્વાર હતો। જોકે વારંવાર આ પ્રકારે બેફામ જે લોકો રફ ડ્રાઇવિંગ કરતા હોય છે, જ્યારે કાર ચાલકના તો આતંક સામે આવતા હોય છે, પરંતુ હવે એસટી ચાલક છે તે પણ આ રીતે બેફામ બન્યા છે। ત્યારે કેટલાક લોકો છે જે ઈજાગ્રસ્ત થયા હતા, જે પ્રત્યક્ષદર્શી હતા, તે લોકોનું ટોળું અહીંયા ઊભું છે, તો આપણે એમની સાથે જ વાત કરીએ। મોટાભાઈ, કેટલા વાગ્યાનો બનાવ હતો? શું ઘટના બની હતી? કોને અકસ્માત કર્યો? આ રાત્રે 2:10નો બનાવ બન્યો છે। આ જે એસટી બસ વાળો છે એ ગાડી બહુ બેફામ ચલાવતો હતો। આમથી આવ્યો, તમે આ રોડ જોઈ શકો છો, આ રોડનો ટર્ન જમણા હાથે છે, તો આ ગાડી ડાબા હાથે કઈ રીતે ઘૂસે? ને એસટીના જે સાહેબો છે એ બધા અહીંયા આવીને ગયા, જોઈને ગયા, લખીને ગયા, એમ કહેતા હતા કે આ બસનો રૂટ આ છે જ નહીં, તો આ રૂટ ઉપર આવી કેમ? ને આ તમે જોઈ શકો કેટલું બધું નુકસાન કર્યું છે। આ મારે લારીનું નુકસાન છે, ગાડીઓ 2 મારી અંદર દબાઈ ગઈ છે, ને પેલા મોઇન સિલેક્શનવાળો ભાઈ છે એમનો આઉટડોર અંદર આખું, એના લીધે ગાડી બચી ગઈ નહીં, તો આ એસએસવાળી જે ફેશનવાળી દુકાન છે એમાં અંદર ઘૂસી જતી ગાડી। એની કોને ઈજા થઈ છે? કેટલા લોકો? એ મારા ભાઈને જ ઈજા થઈ છે। હમણાં આવ્યો તો એ પાછો એને હોસ્પિટલે મોકલ્યો છે રિપોર્ટ કરાવવા માટે। હાથમાં વાગ્યું છે, એને અહીંયા મોઢે વાગ્યું છે, માથે વાગ્યું છે। આ રીતે લોકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે, તો લોકોને કેટલો ડર લાગે? ડર લાગે। આ દુકાન હિસાબ બચી ગઈ। આ છે ને દુકાન અમારે છે, અહીંયા નોકરી કરું છું, એટલે ત્યાંથી બચી ગઈ। તો રોજ આપણે ગાડી તો રોજ આવે, લશ્કરી બસ રાતે 11 વાગે ચાલુ થઈ જાય, સવારે 5-6 વાગ્યા સુધી ચાલુ રહે। આ રોજ ગાડી આવે છે ને જાય છે, આવે છે કે નહીં? બાકી બધી લશ્કરી અહીંયાથી આવે છે, નહીં તો અમારી દુકાનમાં ઘૂસી જતા। અહીંયાથી જુઓ, તમે બતાવો, તમને આવો। કેટલી હેરાનગતિ લોકો? બહુ હેરાનગતિ છે। પહેલી વાત તો આ કે આનો રૂટ નથી, તો બી આ રૂટ ઉપર કેમ આવ્યો? ગીતા એમના અધિકારીને ડ્રાઇવિંગ કર્યું, એવી બેફામ ડ્રાઇવિંગ કરી। આ ચલો કે આ સારું છે, હું 60 વર્ષ મારા દાદાના ટાઈમથી લારી લાગે છે અમારી, કોઈ અડફેટે કેટલા લોકોને લીધા છે? એટલે તો લગભગ અડફેટે તો 2 જણા જ આવ્યા છે, બાકીના બધા કોઈ હતું નહીં, બધાની ખાલી ગાડીઓ પાર્ક કરેલી હતી અહીંયા। એટલે 2 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એકને ગંભીર ઈજાઓ છે તે પહોંચી હતી। જે પ્રકારે સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર અહીંયાથી આ જ પ્રકારે લોકોને પણ ડર સતાવતો હોય છે, ત્યારે એસટી ચાલકે ગઈકાલે રાત્રે અંદાજિત 2 વાગ્યાની આસપાસ બેફામ બન્યો હતો અને અકસ્માત છે જે સર્જ્યો હતો। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।